બેબી, આજે એક્ઝામ પૂરી, આજે છેલ્લું પેપર હતું. અરે વાહ, બહુ સરસ. કેવી રહી એક્ઝામ? પેપર્સ તો સારા ગયા, પરીક્ષા બી સારી રીતે પતી ગઈ, પણ હવે એડમિશનની ચિંતા. કેટલી બધી યુનિવર્સિટીમાં ફરવું પડશે. કેમ આટલી બધી ચિંતા કરે છે? તારા એડમિશનનો પ્રોબ્લેમ તો હું છે ને આમ ચપટી વગાડતો સોલ્વ કરી દઈશ. કેવી રીતે? તમે મારી સાથે બધી યુનિવર્સિટીમાં આવશો? અરે ના, બધી જ યુનિવર્સિટીઓને તારી નજીક લઈ આવીશ. હે? આ વળી કેવું? હા, એક નવું પોર્ટલ છે જેનું નામ છે જીકાસ, જ્યાં અરજી છે એક પણ વિકલ્પ છે અનેક. આપણા ગુજરાત સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ અભ્યાસક્રમોમાં એક જ પોર્ટલ થ્રુ એડમિશન મળે, એના માટે એક આગવી પહેલ કરેલી છે. આ પોર્ટલ પર કઈ રીતે જવાય અને ત્યાં જઈને શું કરવાનું? સી, આ તો બહુ ઇઝી છે, તું ઘેર બેઠા પણ કરી શકે છે. સૌથી પહેલા તો તું jikas.gujagovernment.education.in ની વેબસાઇટ પર જા. એ વેબસાઇટ પર હાલ ક્વિક રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. પહેલા ક્વિક રજિસ્ટ્રેશન કરાવી દે. જેમ તું ગૂગલ પે, ફોન પેમાં QR કોડ સ્કેન કરે છે ને, એ રીતે QR કોડ સ્કેન કરીને પણ આ વેબસાઇટ પર જઈ શકાય છે. અરે હા, પણ મારું રિઝલ્ટ તો હજુ બાકી છે. કંઈ વાંધો નહીં, રિઝલ્ટ નથી આવ્યું તો શું થયું? અત્યારે તો ક્વિક રજિસ્ટ્રેશન તો કરી જ શકે છે. આમ પણ ક્વિક રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. એકવાર રિઝલ્ટ આવી જાય પછી તું આખું ફોર્મ ભરી દેજે. ઓહ સરસ, પણ રિઝલ્ટ વિના બીજા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તારું એકે ડોક્યુમેન્ટ નથી જોઈતું, ખાલી તારી બેસિક ઇન્ફોર્મેશન, જેમ કે તારું આખું નામ, તારી જાતિ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તું યુજી કે પીજીમાં એડમિશન લેવા ઈચ્છે છે એ વિકલ્પ પસંદ કર અને ફોર્મ સબમિટ કરી દે. બસ આટલું સહેલું? કામ પૂરું? હાલ પૂરતું પૂરું, પણ રિઝલ્ટ આવે એટલે આગળ ફોર્મ ભરવાનું અને જીકાસની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવાની. પોર્ટલ પર વિડીયોઝ પણ મૂકેલા છે, એ પણ જોતા રહેવાના. થેન્ક યુ દીદી. યુ મોસ્ટ વેલકમ. જીકાસ, અરજી એક, વિકલ્પ અનેક.